નમસ્કાર મિત્રો, ભોજપુરી ગેંગમાં તમારું સ્વાગત છે। અમે લોકો ગુજરાતનું સ્વર્ગ ગણાતું એવું જૂનાગઢમાં ચોમાસામાં અહીંયા મુલાકાત લેવા માટે આવ્યા છીએ। તો અમારી ગેંગની તમને ઓળખાણ કરાવું તો રવિ કુમાર ઉર્ફે ટીટોળી, અમન ખાન ઉર્ફે મીંડી, સોહેલ ખાન ઉર્ફે જોખમભાઈ અને અમારા વડી લેવા મોહમ્મદ ખાન ઉર્ફે ખાવડ સાહેબ। હવે અમે લોકો નીકળી ગયા છીએ ફ્લેટેથી અને જઈએ છીએ અંદર સિટીની અંદર। હવે ચા પાણી નાસ્તો કરીને પછી આગળના લોકેશન ઉપર ફરવા માટે જઈ પછી તમને બતાવી। નાસ્તો કરવા માટે અમે પહોંચી ગયા ડાઇનિંગ હોલ નાસ્તા હાઉસની અંદર। અમારી ગેંગ બધી અહીંયા બેઠી છે। આ અમારા ભોજપુરી ગેંગના મેન પ્રમુખ સાહેબ। જો અમારા વડીલ નંબર 2 જે મેન અહીંયા લઈને આવવાવાળા સ્પોન્સર રવિન્દ્ર અને સોહેલભાઈ જે આખી રાત હેરાન થયા છે, બહુ સુવાની બહુ કોશિશ કરી ગાડીની અંદર, પણ થોડુંક એમને મિસાઇલ ઉપર મિસાઇલો છૂટતી હતી રાતે, એટલે સોહેલભાઈ હુઈ ના શક્યા રાતે। મિસાઇલ મેન ને બતાવો, પહેલા ફોકસ કરો મિસાઇલ મેન ઉપર। ચાલો હવે નાસ્તો કરીને પછી મળી। મિત્રો, જૂનાગઢના જોવાલાયક સ્થળોમાંનું એક ઉપરકોટ કિલ્લો। તો અમે અત્યારે પહોંચી ગયા છીએ ઉપરકોટ કિલ્લો, કે જ્યાંની ટિકિટની પ્રાઇસ છે 100 રૂપિયા પર પર્સન। તો તમે જોઈ શકો છો અહીંયા ટિકિટ બારી છે અને અમારા રવિકુમાર ઉર્ફે ટીટોળી ટિકિટ લેવા માટે જઈ રહ્યા છે। ઉપરકોટ કિલ્લાનો ટાઈમિંગ સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધીનો હોય છે। મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે ટિકિટ ચાર્જીસ બધા આપેલા છે અહીંયા। મિત્રો, આપણે પહેલા ગેટ ઉપર આવી ગયા ઉપરકોટના। ચાલુ થઈ ગયું આગળ જવાનું હવે। આજે વરસાદનું વાતાવરણ ઓછું છે, ગરમીનું પ્રમાણ પણ વધારે છે થોડુંક। અરે એવો રવિભાઈ, ઓલી આપણે તમને ઘડિયાળ આપી હતી, ક્યાંય ગઈ? કેમ ઘડિયાળ તમે ખીચા મૂકી દો યાર? મેન સ્પોન્સર હો તમે હોય એટલે તમારે જ પહેરવાની છે બ્લુ કલરની। હા, વિનુભાઈ છોકરાને બહુ મિસ કરે છે એમાં। કયા વિનુભાઈ ના છોકરા? પ્લેટિના ક્રેશ દુર્ઘટનામાં જે અકસ્માત થયો હતો ને, થઈ ગયા હતા, પગ ભંગાયો હતો। જો અમારા બાપુની એમને ફોટો શૂટ ચાલુ છે અત્યારે। અમન ખાન મીંડીભાઈ આપણે ફોટા પાડે છે। જુઓ પોઝ જુઓ તમે ખાલી, આ જુઓ તમે ખાલી, डेंजर किंग। ये हमारा छोटा शकील जो स्पॉन्सर है ये पूरी टूर का। वो तो बापू ने खाली हाँ 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 બાપુ ની અદા જુઓ। हाँ, बापू ની अदा जुओ તમે ખાલી। પાછળનો ટેકરો ના પડી જાય થારું। સોહેલ ભાઈ શૌચાલય ગોતે છે રાતના, તો આખી રાતના શૌચાલય જ ગોતે છે અમારા ભાઈ। તો અમારો ભત્રીજા એવા અમન ખાન, તમને કઈ એવું તકલીફ નથી ને ભાઈ? તો વાંધો નહીં બાપુ, તમને હે બાપુ રેડી? જો અહીંયા ઉપરકોટ કિલ્લામાં અંદર એક મહેલ આવેલો છે રાણા સાહેબનો। અહીંયા તમે જોઈ શકો છો કે જે સિક્રેટ કામ થતા ને એ બધા અહીંયા કરવામાં આવતા હતા। રાણા સાહેબ પોતે જ રાણા સાહેબ ખુદ અમને મહેલ બતાવવા માટે આવ્યા છે। જોઈ શકો છો કે આ 2500 વર્ષ ઐતિહાસિક સિંહ અવલોકન છે, એટલે કે સિંહને જોવા માટે રાણા સાહેબ દ્વારા
આ દૂરબીન જેવું યંત્ર છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોઈ શકો છો મિત્રો, રાણા સાહેબના સિંહાસનમાંથી ચડવા માટે અહીંથી પગથિયાનો ઉપયોગ કરતા, અને એકવાર અહીંયા જો સામેથી ઉપરથી પડ્યા હતા અને પગ ભંગાડો હતો. તો મિત્રો આ અડીકડીની વાવ છે અને અહીંયા અમે રસ્તામાં નીકળી. જો આ નવગણનો કૂવો જોવા માટે અમારી ગેંગ પાછી ઉપડી. પણ સોઇલ આજ બહુ થાકી ગયો. સોઇલ ઘડીએ ઘડીએ ના પડે, ગમે ઉતરવાનું થાય ચડવાનું થાય, અહીંયા સોઇલની ના હોય છે અમારે અત્યારે. કેમ સોઇલ, તને થાક લાગ્યો શું સોઇલ? અને વરસાદ પણ ચાલુ છે. ધીમી ધારે વરસાદ ચાલુ છે અને છોકરા બધા ખૂણા પકડીને હાલે હવે, કારણ કે વરસાદ ચાલુ થયો એટલે લીલના હિસાબે લસરવાનું ચાન્સ વધારે. અને થોડાક શું આ બૂટે થોડાક એવા લાગે, થોડાક લચકે ગયો 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 ગયો. જુઓ આ નવગણનો કૂવો, આ ઉપરનો બહુ જબરજસ્ત છે. લો ઉડે તો જાઓ, અમારા બાપુને કેમ કે ઉડે તો જ. આ આવું નીચે મિસ્ત્રી પણ જોજે અહીંયા પગ ના લપચા ભલામણા. મારો તો લઈશ રો સામે પગ. છોકરા એટલે તો વાંધો ને, મેં તો નીચે જાય એવું નથી ને. જબરજસ્ત વ્યૂ આવે જુઓ. આપણા મોબાઈલ ના પૈસા હવે વસૂલો ભાઈ. હાય ગાઈસ તો કરો ઈલા. હેલો ગાઈસ, ક્યાં જઈશું આપણે? ભોજન કાકા. બનાવે તેમ કઈ. જો મિત્રો, દાતારની બાજુમાં ડેમ આવેલો છે, જે પાણી ઓવરફ્લો થઈને જાય આ રીતે ઝરણાઓ આવે છે. જે જગ્યા ઉપર અમે જોવા માટે આવી ગયા છીએ. અમારે સોઇલ થોડોક થાકી ગયેલો છે, રાતનો આખી રાતનો ઉજાગરો છે, એટલે જુઓ થોડા હાથે જોડે એમાં તો થોડુંક જો માને તો હજી થોડીક અમારે રનિંગ કરવાની ઈચ્છા છે. અહીંથી સ્પાઈડરમેન ની ઘોડે ઉપર ચડો છે. સ્પાઈડરમેનની ગોણે જ ચડવાનું છે. સ્પાઈડરમેન અમે ઘરે મેલીને આવ્યા છીએ. ચાલો હવે ઉપર જઈએ. મિત્રો, અમે અમારી ભોજપુરી ગેંગ સાથે વિલિંગડન ડેમ આવી ગયા છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ સુંદર પ્રકારે ઝરણું વહી રહ્યું છે. નાના ભૂલકાઓ અહીંયા નાહી રહ્યા છે. ખૂબ જ સુંદર નજારો જંગલનો. પહાડ ઉપરથી ઝરણું વહી રહ્યું છે, જોઈ શકો છો તમે. શું ભાવ? 20 નો ભાવ. પાકું? જોજે અહીંયા દાતારથી ઉપર ચડતા આ એક સરસ મજાનું લોકેશન જોવા મળે છે, તમે જોઈ શકો છો. મિત્રો, દાતાર ઉપર ચડતા ખૂબ જ સરસ મજાનું વરસાદી વાતાવરણ થઈ ગયેલ છે અને પહાડ ઉપરથી પાણી વહી રહ્યું છે, તમે જોઈ શકો છો.
લોકો દાતાર ઉપર ચડી ગયા છીએ અને જબરજસ્ત વ્યૂ આવે છે. જુઓ તમે કેવા વાદળ દેખાય છે, કેવી રીતનું વ્યૂ છે, જુઓ જરા. કોહરા હી કોહરા. ખૂબ જ સાચવીને પગ મૂકવા પડે છે. તમે જોઈ શકો છો અમારા ચેનલના ઓનર લપસી રહ્યા છે. પાણીનું ઝરણું વહી રહ્યું છે. અમારે એક ભાઈ પાછળ રહી ગયા છે, આવી ગયા છે.